સૌને નમસ્તે. માતૃછાયા એજ્યુકેશનલ વિડીયોમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય સ્પીસીસ. અત્યારે આપણે વિભાગ પહેલો સીસી અને તેનું પહેલું પ્રકરણ માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આનાથી આગલા વિડીયોમાં આપણે માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા જોઈ કે કેવી રીતે બોલનારથી કરી અને સાંભળનાર સુધી માહિતીને પહોંચવા માટે કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને જો એ પ્રક્રિયામાંથી યોગ્ય રીતે માહિતી પસાર થઈ અને બોલનારથી સાંભળનાર સુધી પહોંચી તો સાંભળનાર એનો પ્રતિભાવ ચોક્કસથી આપશે જ, તો જ તેને માહિતી સંચાર થયો કહેવાય. અને આ પ્રક્રિયા સમજ્યા પછી આપણે માહિતી સંચારની અલગ અલગ પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો હતો કે દ્રશ્ય માહિતી સંચાર, શ્રાવ્ય માહિતી સંચાર, દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, મૌખિક માહિતી સંચાર અને મૌન. એટલે આવી રીતે માહિતી સંચાર એટલે કે માહિતીને આપ-લે કરવાની ઘણી બધી પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો. હવે આજના વિડીયોમાં આપણે જે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ જે છે તેના વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તો મૌખિક માહિતી સંચાર શું છે એ તમને બધાને ખબર જ છે અને એનો આપણે રોજબરોજ ઉપયોગ પણ કરીએ છીએ. મૌખિક માહિતી સંચાર એટલે શું કે મોઢા દ્વારા બોલીને માત્ર જે છે બોલવાથી થતો માહિતી સંચાર, જેને આપણે કહીશું મૌખિક માહિતી સંચાર. માહિતી સંચારની આપણે ઘણી બધી પદ્ધતિઓ જોઈ, પણ મૌખિક માહિતી સંચાર જે છે એ કદાચ બધી જ જગ્યાએ સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. કઈ છે સૌથી વધુ વપરાતી પદ્ધતિ? તો મૌખિક માહિતી સંચાર, કારણ કે એ સરળતાથી તેનો ઉપયોગ થઈ શકે છે. તો આજે આપણે જોઈશું આવી માહિતી સંચારની સૌથી પ્રચલિત પદ્ધતિ મૌખિક માહિતી સંચાર પદ્ધતિ શું છે તેના વિશે. તો મૌખિક માહિતી સંચાર જ્યારે પણ આપણે કરવું હોય એટલે કે બોલીને માહિતી સામેવાળાને આપવી હોય ત્યારે સૌથી વધુ જરૂરી શું છે? તો ભાષા છે કે નહીં? અત્યારે હું તમને ગુજરાતીમાં ભણાવી રહી છું, એની બદલે હું તમને સંસ્કૃત કે તામિલમાં ભણાવું તો ચાલે? ના ચાલે. માહિતી તો હું તમને આપી જ રહી છું, પણ તમે ગ્રહણ જે છે એ ગુજરાતી ભાષાથી કરી શકશો. એટલે કે જો હું ગુજરાતીમાં બોલીશ તો જ તમને સરળ રીતે સમજાશે, એની બદલે હું તામિલ કે સંસ્કૃત બોલીશ તો તમને સમજાશે નહીં. એવી જ રીતે સંસ્કૃત કે તામિલ ભાષા જે સમજતો હશે એને હું આ વિડીયો બતાવું તો એ સમજશે નહીં સમજે. એટલે મૌખિક માહિતી સંચાર માટે સૌથી અગત્યનું વસ્તુ છે ભાષા. સાંભળનાર પક્ષકાર કઈ ભાષા સમજે છે એ જ ભાષા બોલનારે વાપરવી જોઈએ, અથવા તો બોલનાર અને સાંભળનાર જે છે એના વચ્ચે સૌથી મહત્વની વસ્તુ છે ભાષા, કે જેના દ્વારા માહિતી અસરકારક રીતે સામેવાળા સુધી પહોંચી શકે. તો ખ્યાલ આવ્યો? હવે આ ભાષા જે છે એનો ઉપયોગ કરવા માટે આ 4 કૌશલ્યો અપનાવવા જરૂરી છે. કયા? સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. ત્યારે જે છે આ ભાષાનું કૌશલ્ય આપણે હસ્તગત કરી શકીએ છીએ. પરંતુ એ ભાષા દ્વારા માહિતીને આપ-લે કરવા માટે સૌથી વધુ કૌશલ્ય કયો વપરાય છે? તો બોલવું. અને એનો જ આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ કે મૌખિક માહિતી સંચાર બોલીને કઈ રીતે જે છે સામેવાળા પક્ષકારને આપણી માહિતી સમજાવી શકાય છે અથવા તો માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. તો આ રીતે મૌખિક માહિતી સંચારમાં જે છે ભાષા સૌથી અગત્યની છે અને એનામાં બોલવાની જે છે પ્રક્રિયા સૌથી વધારે ઉપયોગી થાય છે. હવે આ મૌખિક માહિતી સંચાર કોની કોની વચ્ચે થઈ શકે છે? તો વ્યક્તિ વચ્ચે થઈ શકે, બરોબર? બે વ્યક્તિ જે છે એ સામસામે વાતચીત કરે તો પણ મૌખિક માહિતી સંચાર થઈ શકે છે. વ્યક્તિ અને જૂથ, આગલા વિડીયોમાં મેં ઉદાહરણ આપ્યું હતું કે ભાષણ જે છે એ પણ એક પ્રકારનો માહિતી સંચાર છે કે જેનામાં નેતા એક વ્યક્તિ છે અને સામે જનતા એ જૂથ છે જેને એ સંબોધી રહ્યું છે. જૂથ વચ્ચે, બરોબર, ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે એ લોકો ચર્ચાઓ કરતા હોય છે ને, બધા જૂથ સાથે મળીને એક જૂથ એક વાત કરતો હોય, બીજો જૂથ બીજી વાત કરતો હોય. એટલે ટૂંકમાં આવી રીતે વ્યક્તિ અને જૂથ વચ્ચે પણ મૌખિક માહિતી સંચાર થતો રહે છે. અને મૌખિક માહિતી સંચાર જે છે કઈ રીતે? તો વાતચીત દ્વારા થઈ શકે, વાર્તાલાપ દ્વારા થઈ શકે, સંવાદ દ્વારા થઈ શકે, બરોબર, ગોષ્ઠી છે, ભાષણ છે, જૂથ ચર્ચા છે. આ બધા જ જે છે એ મૌખિક માહિતી સંચારના ઉદાહરણ છે.
તો અહીંયા ખ્યાલ આવી ગયો કે મૌખિક માહિતી સંચાર એટલે કે બોલીને થતી માહિતી સંચાર જે છે એના માટે સૌથી અગત્યની વસ્તુ છે ભાષા. અને માહિતી સંચાર જે છે કોની કોની વચ્ચે થાય છે? તો વ્યક્તિ અને જૂથ અને જૂથ વચ્ચે. કયા કયા એના ઉદાહરણો છે? તો આ બધા જોયા આપણે. વાર્તાલાપ છે, સંવાદ છે, ગોષ્ઠી છે, જૂથ ચર્ચા છે. આ બધા જે છે એ મૌખિક માહિતી સંચારના ઉદાહરણ છે. હવે મૌખિક માહિતી સંચાર તમને બરોબર ખ્યાલ રહી ગયો હશે. તો આ મૌખિક માહિતી સંચારની જે પદ્ધતિ છે એના ફાયદા વિશે આપણે અભ્યાસ કરીએ કે આ માહિતીનો ઉપયોગ કરવાથી આપણને કયા કયા ફાયદા થઈ શકે છે. મૌખિક માહિતી સંચારનો અર્થ જોયો. હવે આપણે આ પદ્ધતિના ફાયદાઓ જોઈએ કે આ પદ્ધતિના કયા ફાયદા છે. તો સૌથી પહેલો ફાયદો છે પ્રચલિત પદ્ધતિ. એનાથી પહેલાં જણાવી દઉં કે ટેક્સ્ટબુકમાં જે આપણે ફાયદાઓ છે એ માત્ર વાક્યમાં આપેલા છે. તો તમે જે છે આ મુદ્દાઓ પ્રમાણે યાદ રાખશો ફાયદાઓ તો વધારે સારા રહેશે કે જેથી તમે એ મુદ્દો માત્ર યાદ હોય તો પછી અંદરનું કન્ટેન્ટ આપણે આપણી રીતે લખી શકીએ. તો આ મુદ્દાઓ જે છે એ ખાસ તમારી નોટમાં નોંધી લેજો કે જો પરીક્ષામાં પૂછાય કે માહિતી સંચારની પદ્ધતિને ફાયદા તો તમને માત્ર હેડિંગ યાદ હોય એટલે અંદરનું જે છે વિશ્લેષણ આપણે આપણી રીતે લખી શકીએ છીએ. તો મુદ્દા જે છે એ નોંધી લેજો. એ ટેક્સ્ટબુકમાં વાક્ય સ્વરૂપે છે. તો ફરી પાછા આપણે આપણી પદ્ધતિ ઉપર આવી જઈએ કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિનો ફાયદો પહેલો કયો છે? તો પ્રચલિત પદ્ધતિ. મેં આગળ જ કીધું કે મૌખિક માહિતી સંચાર જે છે એ માહિતી સંચારની જેટલી પણ પદ્ધતિઓ છે એમાં સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. ને શા માટે? તો એકદમ સરળ છે. એના માટે કોઈ પણ તૈયારીની જરૂર પડતી નથી. માત્ર જે છે બોલનારની સામે જઈ અને આપણે સાંભળનારની સામે જઈ અને આપણે બોલવાનું જ છે. એટલે સૌથી પ્રચલિત સરળ અને આપણે તો હાથ વગી પદ્ધતિ છે. એ ગમે ત્યારે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બીજો મુદ્દો છે કાગળ પેન વગર. મૌખિક માહિતી સંચાર માટે તમારે કોઈ પણ સાધનની જરૂર રહેતી નથી કે લખવા માટે પેન કે કાગળ જોઈએ. એટલે કાગળ પેન વગર જે છે વપરાતી આ પદ્ધતિ છે મૌખિક માહિતી સંચાર. ત્યારબાદ એનો ત્રીજો ફાયદો શું છે? તુરંત પ્રતિભાવ અને નિરાકરણ. બરોબર. હવે ઉદાહરણ આપણું જ લઈ લઈએ. ક્લાસમાં તમે હાજર છો અને હું તમને ભણાવી રહી છું. બરોબર. હવે મેં તમને ભણાવી દીધું એના પછી જ્યારે હું પ્રકરણ અથવા તો ટોપિક પૂરો કરું અને તમને પૂછું કે બેટા તમને કંઈ પ્રશ્ન છે, તમને કાંઈ પણ પ્રશ્ન હશે તો તમે મને હું તમારી સામે જ ઊભી છું અને મેં બોલીને જ સમજાવ્યું છે તો તમે તરત જ પ્રશ્ન પૂછશો કે બેન મને આ વસ્તુ નથી સમજાવી. એટલે તરત જ પ્રતિભાવ આવ્યો કે તમને નથી સમજાવું અને હું એનું તરત જ તમને સોલ્યુશન આપી દઈશ. અથવા તો હું તમને જે પ્રશ્ન સમજાવું છું એના પછી એને લગતો હું તમને એક પ્રશ્ન પૂછું છું. જો તમે મને જવાબ નથી આપતા એનો મતલબ કે તમને કંઈ નથી આવ્યું અથવા તો ક્યાંક સમજવામાં ભૂલ છે. એટલે એ જ ટોપિક હું તમને ફરીથી સમજાવી દઈશ. એટલે એનું તરત જ નિરાકરણ આવી. તો મૌખિક માહિતી સંચારનો ફાયદો શું છે કે તુરંત જ જે છે પ્રતિભાવ જાણી શકાય છે અને જો માહિતી સમજવામાં કાંઈ પણ પ્રોબ્લેમ થયો તો એનું તરત જ નિરાકરણ જે છે એ લાવી શકાય છે. એટલે આ કારણે પણ આ પદ્ધતિ જે છે ફાયદાકારક છે. ત્યારબાદ એનો ચોથો મુદ્દો જોઈએ તો ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયક. કઈ રીતે ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયક? તો ક્લાસમાં જ્યારે હું તમને આ મુદ્દો સમજાવતી, મુદ્દો પૂરો થઈ ગયો પછી હું તમને પ્રશ્ન પૂછું અને જો તમે બધા જ હાથ ઊંચા કરો અથવા તો બધાને જે પ્રશ્નનો જવાબ આવડી જાય તો મને મજા આવે. હા, મેં દીકરીઓને ભણાવું અને જો એમને બરોબર આવડી ગયું, હરેક દીકરીને જે છે આ પ્રશ્નનો જવાબ આવડે છે. તો આવી રીતે તુરંત પ્રતિભાવ મળવાથી બોલનારને જે છે ને ઉત્સાહ વધે છે. વધે કે ના વધે? તમે તમારા નાના ભાઈ બહેનને સમજાવો છેલ્લે પ્રશ્ન પૂછો બોલાવે તને આવડ્યો કે નહીં, એ ખરેખર તમને સમજાય એ તમારી ભાષા સમજ્યો કે નહીં એનો ખ્યાલ કેવી રીતે આવશે? જો એ તમારી સમજાવેલી વાતનો જવાબ આપી દીધો એને તો એનો મતલબ તમે એમને જે સમજાવ્યું છે એને બરોબર આવડી ગયું છે. તો બોલનારનો ઉત્સાહ વધે છે. જો સાંભળનાર તુરંત પ્રતિભાવ આપે તો એનો ઉત્સાહ વધે છે અને એને વધુ ને વધુ સારી રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે મૌખિક માહિતી સંચાર. તો ત્યારબાદ એનો પાંચમો ફાયદો જોઈએ કયો છે માહિતી સંચારની પદ્ધતિનો. પાંચમો ફાયદો શું છે? તો અસફળતાના સંજોગો નહીં વધે છે. બોલનાર અને સાંભળનાર બંને પક્ષકારો સામસામે જ છે. બરોબર. એટલા માટે જે પણ પ્રશ્ન થશે એનું તરત જ નિરાકરણ લાવી શકાય છે. બીજું,
કે જ્યારે મૌખિક માહિતી સંચાર થતો હોય ત્યારે એને વધુ સફળ બનાવવા માટે ઘણી વખત અમુક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે હું તમને પ્રોજેક્ટર દ્વારા કોઈ ચેપ્ટર ભણાવી રહી છું, આપણે સીસીમાં પછી પાછળથી લેટર્સ આવશે, પત્રો આવશે, તો એ પત્રો હું બોર્ડ પર લખવાની બદલે જે છે તમને પ્રોજેક્ટર દ્વારા બતાવું કે આવી રીતે થઈ શકે. હવે તમને એનામાં ઘણી વખત નથી સમજાતું કે ના, એના કરતાં તો અમને બોર્ડ પર વધારે સારું રહે છે, તો એ પ્રોજેક્ટર જે છે એ હટાવી અને હું ફરીથી બોર્ડ લઈ આવીશ, અથવા તો બેન બોર્ડ ઉપર વ્યવસ્થિત નથી સમજાતું, પ્રોજેક્ટર દ્વારા સમજાવો, તો એનો પણ ઉપયોગ થઈ શકે છે. એટલે જો કોઈ પણ સાધનનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો વધુ અસરકારક હોય તો તેને આગળ વધારી શકાય છે, અને જો એ સાધનથી માહિતી ન સમજાતી હોય તો એ સાધનને તરત દૂર પણ કરી શકાય છે. તો આવી રીતે એની અસફળતાના જે સંજોગો છે એ બહુ નહીવત છે, કારણ કે તરત જ કોઈ પણ સમસ્યા જે છે, સાધનનો ઉપયોગ છે કે ભાષા છે, એનું નિવારણ જે છે એ તરત જ લાવી શકાય છે. એટલા માટે આ માહિતી સંચાર જે છે અસફળ થવાની શક્યતા ઓછી છે. ત્યારબાદ સાંભળનાર નિરક્ષર હોય તો પણ આ પદ્ધતિ શક્ય છે. સરસ મજાનું ઉદાહરણ ચૂંટણી વખતે અપાતું ભાષણ છે ને. ઘણી વખત સાંભળવા માટે જે પબ્લિકો આવે છે એમાંથી ઘણા બધાને વાંચતા લખતા આવડતું હોતું નથી, તો એ લોકો જે પેમ્પલેટ આપે છે એ એમને ખબર પડતી નથી, વાંચતા જ નથી આવડતું, પણ બોલે છે જ્યારે નેતા ત્યારે એ સાંભળી તો શકે જ છે, તો પણ એને માહિતી મળી રહે છે. એટલે આ પદ્ધતિનો સૌથી સરસ ફાયદો શું છે કે એક તો સૌથી સરળ છે, અને બીજું કે સામો પક્ષ એટલે કે સાંભળનાર જો નિરક્ષર હોય તો પણ એ માહિતી ગ્રહણ તો કરી જ શકશે, બરોબર ને. ત્યારબાદ એનો છેલ્લો અને સાતમો ફાયદો છે કે સમયનો બચાવ. સમય જે છે ખૂબ જ કિંમતી છે. મૌખિક માહિતી સંચારમાં જે છે સમયનો ઘણો જ બચાવ થાય છે, કારણ અને કોઈ પણ પૂર્વ તૈયારીઓની જે છે બહુ જરૂર રહેતી નથી. માત્ર બોલનાર અને સાંભળનાર બંને સાથે ને કયા પ્રકારની માહિતી આપવી છે એ જો નિશ્ચિત હોય તો તરત જ બોલવાની પ્રક્રિયા શરૂ કરી અને માહિતી સંચારનો જે પ્રક્રિયા જે છે એ શરૂ કરી શકાય છે. તો આવી રીતે આપણે માહિતી સંચારની પદ્ધતિના ફાયદાઓ જોઈએ. કોઈ પણ વસ્તુ જે છે એના બે પાસા તો રહેલા જ છે, ફાયદા અને મર્યાદાઓ, બરોબર. તો આવી જ રીતે મૌખિક માહિતી સંચારની પદ્ધતિના આપણે ફાયદા જોયા. હવે આ જ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે, તો એ મર્યાદાઓ જોઈએ કે કઈ છે આ પદ્ધતિની મર્યાદાઓ. માહિતી સંચારની પદ્ધતિના ફાયદા જોયા બાદ હવે આપણે એની મર્યાદાઓ જોઈએ. તો સૌથી પહેલી મર્યાદા શું છે એની, તો વાદ વિવાદના કારણે અસફળ. આપણે જ્યારે અર્થ જોયું ત્યારે જોયું હતું કે સંવાદ છે, ગોષ્ઠી છે, જૂથ ચર્ચા છે વગેરે મૌખિક માહિતી સંચારના ઉદાહરણો છે. હવે ઘણી વખત શું થાય કે આવી રીતે જ્યારે માહિતી સંચાર થતો હોય ત્યારે ઘણી વખત બંને પક્ષકારો વચ્ચે વાદ વિવાદ જે છે કે ઝઘડો થવાની શક્યતા વધારે છે. કેવી રીતે? તો બે પક્ષકારો ચર્ચા કરી રહ્યા છે, અમુક મુદ્દાઓ બહુ જ સંવેદનશીલ, જેમ કે સ્ત્રી ભ્રૂણ હત્યા છે અથવા તો સ્ત્રી સમાન અધિકાર છે. આવી ચર્ચાઓમાં જે છે ઘણી વખત બંને ખરેખર શું કામ એ ચર્ચા ગોઠવવામાં આવી કે એ પદ્ધતિમાં વધારે એ વિષય ઉપર વધારે સારી રીતે કામ કરી શકાય અથવા તો એ દિશામાં ફાયદો થાય એ માટે સારા પગલાં લઈ શકાય. પણ એ વસ્તુને ધ્યાનમાં રાખી અને વાતચીત કરવાને બદલે બંને પક્ષકારો જે છે જો ઝઘડો ઊભો થઈ જાય અથવા તો વાદ વિવાદ થઈ જાય એની શક્યતા આ પદ્ધતિમાં વધારે છે, કારણ કે બંને પક્ષકારો સામે છે. એક પક્ષ જે કહેશે એનો એ વાતથી જો બીજો પક્ષકાર સહમત નહીં હોય તો વાદ વિવાદ થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે આ માહિતીની જે છે એક મર્યાદા એ છે કે બંને પક્ષકારો હાજર હોવાના કારણે વાદ વિવાદ થવાની શક્યતા વધારે છે. બીજી મર્યાદા શું છે કે સમય અને શક્તિનો બગાડ. બંને જૂથ સામે જ છે, કોઈ પણ એક મુદ્દા પર બંને સહમત નથી થયા, એટલા માટે શું થયું? વાદ વિવાદ થયો. હવે ખરેખર એમને બેસાડ્યા હતા કે સ્ત્રીને જે છે કેવી રીતે આગળ વધારી શકાય, બરાબર, અથવા તો સ્ત્રી ભ્રૂણ હત્યા કેવી રીતે અટકાવી શકાય, એના કારણે બંને જે છે જૂથ સામે આવી. ખરેખર શેના માટે બેસાડવામાં આવ્યા હતા કે આ વસ્તુમાં વધારે સારા પગલાં લઈ શકાય, પણ બંને કોઈ પણ વાત પર સહમત થતા નથી. તો જે સમય ફાળવવામાં આવ્યો તો બંને પક્ષકારોની શક્તિ જે છે એ વિષય પર સારા પગલાં અથવા તો સારા સંશોધન કરવાને બદલે ક્યાં ગઈ સમય અને શક્તિ? બંનેને ઝઘડો કરવામાં, એટલે કે વાદ વિવાદમાં કે તમારી વાત જે છે એ સાચી નથી, અમારી વાત સાચી છે. જો વાદ વિવાદ થાય તો સમય અને શક્તિ બંને બગડે છે. શેમાં? મૌખિક માહિતી સંચાર.
તો આ જે છે એની એક મર્યાદા છે. ત્યારબાદ ત્રીજું જોઈએ કે વિશ્વસનીયતા ઓછી છે. કોઈ પણ વ્યક્તિ આવીને આપણે કાંઈ પણ માહિતી આપે તો એના ઉપર કેટલો વિશ્વાસ કરવો, એણે જે બોલ્યું છે એ કેટલું. જેમ આપણા નેતાઓને જ જોઈએ, ચૂંટણી વખતે ભાષણ આપવા માટે આવે છે, કેટલી મોટી મોટી વાતો કરે છે, આ કરી દઈશું, તમે અમને મત આપો, તમારા વિસ્તારનો વિકાસ કરી દઈશું, આ કરી દઈશું. વિશ્વાસ આવે? ના આવે. બધા બોલી તો બધા દે છે, ખરેખર કરે શું છે એ સાચું હોવું જોઈએ. એટલા માટે ક્યારે પણ માત્ર બોલેલી જે છે વાતો એના ઉપર વિશ્વાસ કરી શકાય નહીં. એટલા માટે જે છે આ માહિતી સંચારની વિશ્વસનીયતા ઓછી છે. ત્યારબાદ ચોથું શું છે? આધારભૂત નથી. સમજી લો, બે ભાગીદારો છે, બંને કરાર કર્યો કે આપણે સાથે મળીને ધંધો કરવો છે અને નફો જે છે એ 50-50% આપણે વહેંચણી કરીશું. માત્ર બોલીને જે છે બંને ભાગીદારોએ નક્કી કરી લીધું અને ધંધો શરૂ કરી લીધો. એક ભાગીદાર જે છે એનામાં આવડત ઘણી હતી પણ પૈસા નહોતા, અને બીજા ભાગીદાર પાસે પૈસા વધારે હતા પણ આવડત પ્રમાણમાં ઓછી. બંને સાથે ધંધો શરૂ કર્યો. અમુક વર્ષો પછી જે છે બંને વચ્ચે વિવાદ ઊભો થયો અને મૂડી લાવનાર એટલે કે પૈસાવાળો જે ભાગીદાર હતો એને કહી દીધું કે તને 50% ન મળે કારણ કે તે પૈસા રોક્યા નથી. શું આધાર? ત્યારે જે બીજો ભાગીદાર જેનામાં આવડત છે, સમજી લો આ વસ્તુ જે છે કોર્ટમાં ગઈ તો શું પ્રૂફ છે એની પાસે કે બંને જણાએ 50-50% જે છે ભાગીદારી કરી અને ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો? નહીં થઈ પ્રૂફ કરી શકે, કારણ કે કોઈ પણ એમની પાસે આધાર છે નહીં. માત્ર બોલીને જે છે એ સમયે કરાર કરવામાં આવ્યો. એટલે મૌખિક માહિતી સંચાર જે છે એને આધારભૂત ન ગણી શકાય. ક્યાંય પણ કોઈ પણ વસ્તુ જે છે એ માત્ર કહીએ કે હા તમે આ ટાઈમે અમને કીધું હતું, તો એ વસ્તુ આધારભૂત નથી. તો આ પણ જે છે એ માહિતી સંચાર પદ્ધતિની એક મર્યાદા છે. ત્યારબાદ એની બીજી મર્યાદાઓ જોઈએ. પાંચમી મર્યાદા છે વિશદ અને વિસ્તૃત માહિતી હોય ત્યારે જે છે આ પદ્ધતિ એટલી અસરકારક નથી. શું કામ? તો જ્યારે માહિતી ખૂબ જ લાંબી હોય, વિસ્તૃત હોય, ત્યારે જે બોલવામાં આવે તો સાંભળનાર પક્ષને સતત જે છે કંટાળો આવી જાય, કન્ટિન્યુ બોલ થાય તો એ માહિતી જે છે એ જે રીતે એને ગ્રહણ કરવી જોઈએ શાંતિથી એ રીતે કરી શકે નહીં. એટલે જ્યારે માહિતી ખૂબ જ લાંબી હોય ત્યારે જે છે મૌખિક માહિતી સંચાર એટલું અસરકારક નીવડતું નથી. અને બીજું કે માહિતી જે છે જ્યારે વિશદ, સમજી લો આંકડાકીય કોઈ પણ માહિતી મને આપવી છે, જેમ કે મેં તમને પહેલા વિડીયોમાં તમારા પ્રકરણ પ્રમાણે ગુણભારની માહિતી આપી હતી, યાદ છે ને બધાને? કે વિભાગ પહેલો જે છે સીસીનો એનામાં 8 પ્રકરણ છે, તો પહેલા પ્રકરણમાંથી આટલા ગુણના પ્રશ્નો પૂછાય, બીજા પ્રકરણમાંથી આટલા ગુણના પ્રશ્નો પૂછાય. હવે એ સમજી લો કે હું કોઈ પણ જાતનું લખાણ ન લખું, તમે ક્લાસમાં હાજર છો ને માત્ર હું બોલાવી, તો જ્યારે હું 5મા કે 6ઠા પાઠ સુધી પહોંચીશ ત્યારે પહેલામાંથી કેટલો જે છે પૂછાશે એ તમે બધા ભૂલી ગયા હશો, કારણ કે આંકડાકીય માહિતી છે. અથવા તો ગણિતમાં તમને કોયડાઓ આવે છે કે એક વ્યક્તિ એક કામ જે છે 5 કલાકમાં પૂરું કરે છે, તો બે વ્યક્તિ સાથે મળીને કેટલા કલાકમાં પૂરું કરી શકે? આવા પ્રશ્નો જે છે એ હું તમને એમ સમજાવી દઉં તો સૂત્રો જે છે એ મોઢે બોલી જાઉં તો સમજમાં નહીં આવે. એ માહિતી જ્યારે વિશદ અને વિસ્તૃત હોય ત્યારે મૌખિક માહિતી સંચાર જે છે એટલું અસરકારક નીવડતું નથી. છઠ્ઠો મુદ્દો જોઈએ તો લાંબા સમય સુધી યાદ રાખવી મુશ્કેલ છે. જ્યારે બોલનાર અને સાંભળનાર બંને મૌખિક રીતે માહિતીનો સંચાર કરતા હોય અને મૌખિક રીતે માહિતીની આપ-લે કરતા હોય અને જો એ માહિતી જે છે ખૂબ લાંબી ચાલે તો બોલનાર પોતે પણ ભૂલી જતો હોય છે કે એણે આગળ શું માહિતી આપી અથવા તો સાંભળનાર જેમ જેમ નવી માહિતી સાંભળતો જાય એમ જૂની માહિતી જે છે અથવા તો પહેલાં આપેલી માહિતી જે છે એ ભૂલી જાય છે. એટલે આ પદ્ધતિની એક મર્યાદા એ છે કે લાંબો સમય સુધી જે માહિતી છે એ યાદ રાખી શકાતી નથી. ક્લાસમાં હું તમને એક પ્રશ્ન સમજાવી દઉં, એ સમય તમે પછી છેલ્લે પરીક્ષા સુધી યાદ રહે છે? નથી રહી શકતો, કારણ કે માત્ર બોલેલું છે અને બોલેલું જે છે એ ભૂલાઈ જાય છે. માટે મૌખિક માહિતી સંચારની જે આ પદ્ધતિ છે એની એક મર્યાદા છે કે જે પણ માહિતી આપવામાં આવે છે એ લાંબો સમય સુધી યાદ રાખી શકાતી નથી. હવે સાતમો મુદ્દો જોઈએ તો મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. સૂચના જે આપવામાં આવી હોય એ સૂચના જે વર્ગ માટે છે ત્યાં સુધી પહોંચતા જે છે એનામાં ઘણો બધો ફેરફાર થઈ જતો હોય છે. સરળ અને સિમ્પલ ઉદાહરણ એ કોરોના તો સરકારે જે છે અનલોક કર્યું છે શેના માટે કે હવે વેપાર ધંધા જે છે એ બહુ સમય માટે બંધ રાખી શકાય નહીં, કારણ કે રોજગાર બંધ છે પણ આપણી જરૂરિયાતો બંધ નથી અને જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે ખર્ચ તો થાય જ છે.
બરોબર. એટલા માટે જે છે ધંધા રોજગાર ચાલુ રાખવાના છે. સરકારે એવું નથી કીધું કે દુકાનો કે ઓફિસો ખુલશે એટલે કોરોના હાલી જશે, એવું તો ક્યાંય પણ નથી કીધું. દુકાનો અને રોજગારો કે ઓફિસો જે છે એ ચાલુ રાખવાના છે, પણ સાથે સાથે આપણે આપણા સોશિયલ ડિસ્ટન્સ જે છે, માસ્ક છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. પણ ક્યાંય પણ તમને આ વસ્તુ હવે દેખાતી જ નથી માસ્ક, નથી સોશિયલ ડિસ્ટન્સ, કોઈ પણ જાતનું જે છે એ સૂચનાઓ બધી ભૂલાઈ જ ગઈ છે. સરકારની સૂચના શું હતી કે હવે અનલોકની પ્રક્રિયા ચાલુ થઈ છે, પણ આપણે કોરોનાને ભૂલવાનું નથી, કારણ કે કોરોના જે છે એ તો એની રીતે ચાલુ જ છે. તો આ સૂચના જે છે ઉપરથી જે આપવામાં આવી હતી એમાં માત્ર દુકાન ઓફિસો ખોલવાની સૂચના આપણે લીધી, બાકી બધી સૂચના પૂરી થઈ ગઈ. એટલે એનું મૂળ સ્વરૂપ જે છે સૂચનાનું એ લેખિતમાં મૌખિકમાં હોય છે ત્યારે જળવાતું નથી. એના પછી જોઈએ તો અયોગ્ય રજૂઆત. જે વ્યક્તિને સૂચના આપવામાં આવી છે એ જે વ્યક્તિને સૂચના આપી છે કે આ વર્ગ સુધી સૂચના પહોંચાડો, એ વ્યક્તિમાં જો માહિતી રજૂ કરવાની યોગ્યતા નહીં અથવા તો એને યોગ્ય રીતે રજૂઆત કરતા નહીં આવડતું હોય તો માહિતી એટલી અસરકારક નીવડશે નહીં. આ બાબત જે છે મેં તમને માહિતી સંચારની પ્રક્રિયા જ્યારે આપણે સમજાવ્યા ત્યાંથી આગળ મેં સૌથી પહેલો પક્ષકાર એ જ હતો કે બોલના. માહિતી મેં ખૂબ જ સરસ રીતે તૈયાર કરી, પણ જે વ્યક્તિ તમારી પાસે એ વસ્તુ પ્રેઝન્ટ કરવા આવે છે એને કરતા જ નથી આવડતું, તો માહિતી ગમે એટલી સારી હશે, માહિતીમાં ગમે એટલા સારા દ્રષ્ટાંતો આપેલા હશે, પણ જો એ માહિતીને રજૂ કરનાર વ્યક્તિમાં એ રજૂઆતની છટા નહીં હોય કે એનો કૌશલ્ય નહીં હોય તો એ માહિતી તમારા સુધી પહોંચી શકશે નહીં. એટલે કે રજૂઆત જે છે એ યોગ્ય રીતે નહીં થાય. અથવા તો જોઈ લો કે ખૂબ લાંબો ક્લાસ છે અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને મારો અવાજ જ નથી નીકળતો, બહુ જ ધીમે બોલું છું, ગમે એટલા સારા ઉદાહરણ આપીશ, છેલ્લી પાર્ટી પર બેઠેલી વિદ્યાર્થીને મારું કાંઈ પણ બોલેલું સમજાશે નહીં. તો એ જે મને જે પ્રશ્ન સમજાવવો છે એ પૂરી રીતે એ સમજી શકશે જ નહીં. એટલે મારા જે વિષયની રજૂઆત છે મુદ્દાની એ એટલી અસરકારક થશે નહીં. એટલે મૌખિક માહિતી સંચારમાં જો માહિતી રજૂ કરનાર વ્યક્તિ, વક્તા કે બોલનાર, એની જો રજૂઆત કરવાની છટા યોગ્ય રીતે નહીં હોય, એને યોગ્ય રીતે રજૂઆત કરતા નહીં આવડતી હોય તો માહિતી એટલી અસરકારક હશે નહીં. ત્યારબાદ છેલ્લી મર્યાદા જોઈએ તો બોલવા પહેલા વિચાર. કોઈ પણ માહિતી જ્યારે તમે જાહેર જનતા છે, વિદ્યાર્થીઓ છે, કોઈ પણ સમક્ષ મૂકો છો, જ્યારે આપણે કોઈ પણ વાત બોલીએ એનાથી પહેલાં આપણે વિચાર કરી લેવો પડે, કારણ કે બોલ્યા પછી શબ્દો પાછા લઈ શકાતા નથી. એક વખત જે માહિતી આપી દેવામાં આવી એના પરથી પછી ફરી ન શકે. માટે મૌખિક માહિતી સંચારમાં બોલવાથી પહેલે ખૂબ જ વિચારીને શબ્દો કે વાક્યોની યોગ્ય ગોઠવણી કરી પછી જો મૌખિક માહિતી સંચાર થશે તો જ અસરકારક નીવડશે. જો એમને વિચાર્યા વગર માહિતી આપી દેવામાં આવશે તો અર્થનો અનર્થ થઈ જશે. જે વ્યક્તિઓ સુધી જે મેસેજ પહોંચાડવાના છે એ યોગ્ય રીતે પહોંચશે નહીં. માટે જે છે આ એની એક મર્યાદા છે કે જો રજૂઆત કરનાર વ્યક્તિ લાંબુ વિચારશે નહીં અથવા તો જે હું બોલી રહ્યો છું એની શું અસર પડશે એને ધ્યાનમાં રાખી તો માહિતી સંચાર જે છે યોગ્ય રીતે નહીં. તો આવી રીતે આપણે આજે માહિતી સંચારનો અર્થ, એના ફાયદા અને તેની મર્યાદાઓ જોઈ. પાઠના આગળના મુદ્દાનો અભ્યાસ જે છે આપણે આના પછીના વિડીયોમાં કરશું. ત્યાં સુધી થોડું વાંચન કરજો અને અત્યાર સુધીના